જે થર્મલ પ્રોપર્ટી ઓફ મેટર એના દાખલાનો અભ્યાસ કરીશું આપણે. ક્વેશ્ચન એક સિમ્પલ આપેલો છે કે એલ્યુમિનિયમ અને સ્ટીલની બંને દ્વિધાતુની પટ્ટીને ગરમ કરતા. દ્વિધાતુ એટલે કે બે પ્રકારની ધાતુ જે છે એ દ્વિધાતુની પટ્ટીને આપણે ગરમ કરીએ છીએ. તો દ્વિધાતુની પટ્ટીને ગરમ કરતા શું થશે? હવે સિમ્પલ તમને અહીંયા એની રચના ધારો કે માની લો કે કોઈ પણ એલ્યુમિનિયમની પટ્ટી છે, એમાંથી કોઈ કે એક પટ્ટી માટે આલ્ફાનું મૂલ્ય વધારે હશે ને એક માટે ઓછું છે, રેખીય પ્રસરણાંક કોઈ પણ એક માટે. હવે જનરલી તમને ખબર છે કે એલ્યુમિનિયમ માટે આલ્ફા રેખીય પ્રસરણાંક વધારે છે અને સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક ઓછો છે. યાદ રાખજો કે આપણે વાત કરીએ તો અહીંયા રેખીય પ્રસરણાંકની જરૂર પડશે અને રેખીય પ્રસરણાંક એલ્યુમિનિયમ માટે વધારે છે, સ્ટીલ માટે ઓછો છે. એલ્યુમિનિયમ માટે વધારે, સ્ટીલ માટે ઓછો. તો જેના માટે રેખીય પ્રસરણાંક વધારે એ વધારે બેન્ડ થશે અને જેના માટે રેખીય પ્રસરણાંક ઓછો તો એ ઓછો બેન્ડ થશે. તો સિમ્પલ તમે જોઈ શકો, માની લો કે હું બે પટ્ટી અહીંયા બનાવું છું. આ એક ઉપરની ધારો કે એલ્યુમિનિયમની પટ્ટી છે અને નીચે ધારો કે સ્ટીલની પટ્ટી છે. એ બંનેની અંદર ઉપરની એલ્યુમિનિયમની પટ્ટી વધારે બેન્ડ થશે, એલ્યુમિનિયમની પટ્ટી જે છે એ વધારે બેન્ડ થશે અને સ્ટીલની પટ્ટી જે છે એ ઓછી બેન્ડ થશે. એટલે તમે જોઈ શકો છો કે સ્ટીલ બાજુ અંતર્ગોળ સપાટી હોય, મતલબ સ્ટીલ જે બાજુ હશે એ બાજુ અંતર્ગોળ સપાટીની અંદર એ વાંકું વળે. તમે આકૃતિની અંદર અહીંયા જોઈ શકો છો કે જે બાજુ સ્ટીલ છે ત્યાં અંતર્ગોળ બાજુએ વાંકું વળે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નિયમિત ધાતુનો સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. ધાતુનો સળિયો છે એ અચળ કોણીય ઝડપ ઓમેગાથી ભ્રમણ કરે છે. તો અહીંયાથી આપણે એક વસ્તુનો પોઈન્ટ નોટ કરી લઈએ, અચળ કોણીય ઝડપ ઓમેગાથી ભ્રમણ કરે. જો તેને સમાન રીતે ગરમ કરતા તેનું તાપમાન ઝડપથી વધતું હોય, બધી બાજુથી ગરમ કરીએ છીએ સમાન રીતે, તો તાપમાન ઝડપથી વધતું હોય તો શું થશે? પહેલી વસ્તુ કે ક્યારેય પણ રેખીય ગતિ થતી હોય ત્યારે કોણીય વેગમાન હંમેશા અચળ રેખીય ગતિ માટે રેખીય વેગમાન ચલે છે, જ્યારે કોણીય ગતિ થતી તો કોણીય વેગમાન અચળ રહે છે. તો એ પોઈન્ટ છે આપણે અહીંયા દર્શાવી દઈએ કે L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા, અને જે અચળ છે તો I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. બીજી વસ્તુ તમે અહીંયા જો કે નિયમિત ધાતુના સળિયા જે છે એના લંબ દ્વિભાજકને અનુલક્ષીને કોણીય ઝડપથી ગતિ કરે છે, સમાન રીતે તમે ગરમ કરો છો. તો જેમ જેમ તાપમાન વધે છે તો એમ એની લંબાઈની અંદર વધારો થવાનો, લંબાઈમાં વધારો થાય તો ઝડપની ચાકમાત્રા પણ વધે છે. તો તમે કહી શકો છો કે જેમ જેમ તાપમાન વધે એમ લંબાઈનો વધારો થાય અને લંબાઈના વધારા સાથેની ઝડપની ચાકમાત્રામાં વધારો થાય છે. તો I2 ઇઝ ગ્રેટર ધેન I1, I2 ઇઝ ગ્રેટર ધેન I1. તો આ પરિસ્થિતિ માટે તમે આવું લખી શકો, I2 નું મૂલ્ય વધારે છે તો W ઓમેગા 1 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 2 થશે, કારણ કે આ પરિસ્થિતિમાં તમે કિંમત મૂકી દો આ સમીકરણમાં. ચલો, એ સમીકરણમાં તમે કિંમત મૂકશો એટલે જવાબ શું થશે? ઓમેગા 1 બાય ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ I2 બાય I1, અને I2 બાય I1 ની કિંમત 1 કરતાં વધારે થાય તો ઓમેગા 1 બાય ઓમેગા 2 ઇઝ ગ્રેટર ધેન 1. તો ફાઇનલી તમે આવું લખી શકો કે સેકન્ડની અંદર જેમ જેમ તાપમાન વધે છે એમ એની કોણીય ઝડપમાં ઘટાડો થાય, તાપમાન વધે એમ એની કોણીય ઝડપમાં ઘટાડો થાય છે. તો આટલા પોઈન્ટ યાદ રાખજો. તો સિમ્પલ તમે જોઈ શકો છો કે તાપમાનના વધારા સાથે કોણીય વેગમાન છે એ અચળ રહે છે પણ કોણીય ઝડપ જે છે એ ઘટે છે. તો કેમ એનું રીઝન આપી દીધું છે અહીંયા. આકૃતિમાં બતાવેલ આલેખ બે તાપમાન માપક્રમ સ્કેલ પર આપેલ છે. તમે જોઈ શકો આકૃતિ અહીંયા આપી દીધી છે. બે તાપમાનનો અલગ અલગ માપક્રમ જે છે એના સ્કેલ પર દર્શાવેલ છે, બરાબર. તો એક બાજુ ગલનગુપ્ત ઉષ્મા જે છે, મતલબ કે ઉત્કલન બિંદુ 180 છે, ગલન બિંદુ 30 છે અને તાપમાનનો અહીંયા તફાવત 150 નો મળે, બીજી બાજુ 100 અને 0 છે. તો તમને એવું કીધું છે કે એક બાજુ A ક્રમનું છે અને બીજી બાજુ B ક્રમનું છે. તો નિશ્ચિત બિંદુ A પર માપક્રમ 150 સમાન ભાગ રૂપે B પર માપક્રમ 100 સમાન ભાગ છે. તો બે માપક્રમ સાથેનો સંબંધ સમજાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો સંબંધ દર્શાવવા માટે મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે પણ એક પદાર્થનું તાપમાન અને બીજા પદાર્થના તાપમાનનો સંબંધ શોધવાનો હોય તો શું લખાય? એનું તાપમાન માઇનસ એનું નિમ્નતમ બિંદુ ડિવાઈડ બાય એના વિભાગની સંખ્યા, મતલબ કે ગલન બિંદુથી લઈ અને ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત. તો આ સમીકરણ તમે યાદ રાખશો એટલે તમને આઈડિયા આવી જશે. તો
તો અહીંયા જો લખેલું છે TA માઇનસ એ નું નિમ્નતમ બિંદુ ડિવાઈડ બાય એ વિભાગની સંખ્યા, TB માઇનસ બી નું નિમ્નતમ બિંદુ ડિવાઈડ બાય બી વિભાગની સંખ્યા. તો એમાં તો તમને ખબર છે કે TA માઇનસ 30, કારણ કે નિમ્નતમ બિંદુ 30 છે અને વિભાગની સંખ્યા 150 છે. તો અહીંયા શું આવશે? TB માઇનસ 0 અને વિભાગની સંખ્યા 100. તો તમારો જે ફાઇનલી જે આન્સર મળે છે ગુણોત્તર કરતા કંઈક આવો જવાબ મળશે. કેટલો આવશે? TA માઇનસ 30 ડિવાઈડ બાય 150 ઇઝ ઇક્વલ ટુ TB ના છેદમાં 100. હેલિયમના ગોળાને પાણીમાં ડુબાડેલો છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એલ્યુમિનિયમના ગોળાને પાણીમાં ડુબાડેલો છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો ગોળાની કદ v અને ઘનતા ρ છે અને પાણી ગોળાની કદ v છે અને ઘનતા સિગ્મા આપેલી છે, બરાબર. અને પાણીની જે ઘનતા છે એને આપણે ρ વડે દર્શાવી દઈએ. ગોળાનું દળ m બરાબર v ρ અને ઉત્પ્લાવક બળ હંમેશા ઉપરની બાજુ લાગશે તો એ કેટલો આવશે? mg. ઉત્પ્લાવક બળ કેટલો આવશે? mg, બરાબર, પાણીના વજન જેટલું. તો પાણીનું વજન કેટલું આવશે? તો m ની જગ્યાએ v ρ g, તો f સમપ્રમાણ ρ, f સમપ્રમાણ ρ. ચલો હવે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાત કરીએ તો f4 ડિગ્રી સેલ્સિયસ ડિવાઈડ બાય f0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ρ4 ડિગ્રી સેલ્સિયસ ડિવાઈડ બાય ρ0 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને મેં આગળ જ કીધું હતું કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ બને છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ બને છે અને પાણીની ઘનતા જો મહત્તમ બનતી હોય તો આપણે આવું લખી શકીએ કે ρ4 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ગ્રેટર દેન ρ0 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલ યાદ રાખજો કે 4 ડિગ્રી સેલ્સિયસ કરતાં 0 ડિગ્રી સેલ્સિયસ એ ઘનતા વધારે છે તો ρ4 ડિગ્રી સેલ્સિયસ બાય ρ0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ગ્રેટર દેન 1. ચલો આ કિંમત તમને ખબર પડી ગઈ તો તમે કહી શકો તો ઘનતા ઉપર બળ આધારિત છે તો 4 ડિગ્રીએ બળ પણ વધારે હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 4 ડિગ્રીએ લાગતું બળ 0 ડિગ્રીએ લાગતા બળ કરતાં વધારે છે. તો યાદ રાખજો કે 4 ડિગ્રીએ જે બળ લાગે છે એ 0 ડિગ્રી કરતાં વધારે છે. તો અહીંયા લખેલું હશે કે 4 ડિગ્રી તાપમાનવાળા પાણી કરતાં 0 ડિગ્રી તાપમાનવાળા પાણીમાં ઉત્પ્લાવક બળ ઓછું છે. ક્લિયર? નેક્સ્ટ, જેમ તાપમાન વધે એમ લોલકનો આવર્તકાળ શું થાય? તો તમે સિમ્પલ તમે જોઈ શકો લોલક જે છે એની અંદર જે ગોળો છે તો એ જો તાપમાન વધે તો લોલકની લંબાઈમાં વધારો થશે. દોરી જે સ્ટ્રિંગની વાપરો છો મતલબ કોઈ પણ ધાતુની તો લોલકની લંબાઈ વધે તો આવર્તકાળ શું થવાનો છે? વધવાનો છે, કારણ કે તમને ખબર છે કે ટી સમપ્રમાણ રૂટ એલ. તો જેમ જેમ તાપમાન વધશે એમ લંબાઈ વધશે, લંબાઈ વધતા આવર્તકાળ વધે છે. યાદ રાખજો. નેક્સ્ટ, આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઉષ્મા કોની સાથે સંકળાયેલી છે? ઉષ્મા કોની સાથે સંકળાયેલી? તો અહીંયા આપેલું છે તમને અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓની ગતિ ઉર્જા, નિયમિત રીતે અણુઓની ગતિ ઉર્જા, અણુઓની અસ્તવ્યસ્ત અને નિયમિત ગતિની કુલ ઉર્જા અને કેટલાક કિસ્સામાં અસ્તવ્યસ્ત રીતે ગતિ ઉર્જા અને બીજા કિસ્સામાં ગતિની ગતિ ઉર્જા. તો સિમ્પલ આપણે કહી શકીએ કે આપણી આજુબાજુમાં તાપમાન વધે તો જેટલા પણ અણુઓ છે એ દોલનો કરશે અને એ દોલનોના કારણે શું થાય છે? એની અસ્તવ્યસ્ત રીતે બધા ગોઠવવા મળશે, અસ્તવ્યસ્ત દિશામાં જવા મળશે. તો કીધું કે અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓની ગતિ ઉર્જા, જે પણ ઉષ્મા ઉર્જા મળશે કોના લીધે મળશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓની ઉષ્મા ઉર્જા. ચલો નેક્સ્ટ, ઓરડાના ટી તાપમાને ધાતુના આર અને ધાતુના રેખીય પ્રસરણાંક આલ્ફા છે, મતલબ કે ત્રિજ્યા આર આપી છે અને રેખીય પ્રસરણાંક આલ્ફા તમને આપી દીધો છે.
ગોળાને થોડો ગરમ કરતા તેના તાપમાન ડેલ્ટા ટી જેટલું થાય અને નવું તાપમાન ટી પ્લસ ડેલ્ટા થાય તો ગોળાના કદમાં વધારો શોધવાનો છે. તાપમાનનો ફેરફાર તમને આપી દીધો છે, તો કદનો વધારો કેટલો થશે એ તમારે શોધવાનો છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. પ્રારંભિક કદ શું હોય? V0 ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય આર નો ઘન. V0 ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય આર નો ઘન. ચલો તો આ પ્રારંભિક કદ તમને મળી ગયું. રેખીય પ્રસરણાંક તમને ખબર છે આલ્ફા, તો કદ પ્રસરણાંક 3 આલ્ફા થાય. એ જે આગળ મેં તમને પહેલા ચર્ચા કરી હતી કે રેખીય પ્રસરણાંક હોય એના કરતા કદ પ્રસરણાંક 3 ગણો મળે છે. તો મૂકી દો કિંમત ડેલ્ટા વી ના છેદમાં વી ડેલ્ટા ટી, કારણ કે બેઝિકલી સમીકરણ તો આવું જ કંઈક મળે છે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી, અને ગેમાની જગ્યાએ તમે 3 આલ્ફા લખી શકો છો. તો આ સમીકરણ તમને અહીંયાથી મળી ગયું. ઓકે, હવે અહીંયા એવું કીધું છે v બરાબર 4/3 પાય આર નો ઘન. v બરાબર 4/3 પાય આર નો ઘન મૂકી દો કિંમત, તો v બરાબર 4/3 પાય આર નો ઘન ઇન્ટુ ડેલ્ટા ટી, તો તમને જવાબ જે છે એ મળી ગયું 4/3 પાય આર નો ઘન ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા 3. હવે તમે કહેશો કે આ 3 ક્યાં ગયા? તો 3 કેન્સલ થઈ જશે ઉપર નીચે. 3 આલ્ફાની કિંમત મૂકો અને 4/3 મૂકો તો 3 કેન્સલ, એટલે ફાઇનલી જે આન્સર મળશે ડેલ્ટા વી કેટલો મળશે? 4 પાય આર નો ઘન આલ્ફા ડેલ્ટા ટી. સમાન દ્રવ્ય અને સમાન દળવાળો એક ગોળો, એક ઘન અને એક પાતળી વર્તુળાકાર તકતીને શરૂઆતમાં સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. શરૂઆતની પ્રારંભિક સ્થિતિમાં સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો શું થશે? તો પહેલા તો સિમ્પલ તમે યાદ રાખો કે કોઈ પણ પદાર્થની અંદર 3 વસ્તુ આપેલી છે. 3 વસ્તુ પહેલા નોટ કરી લો કઈ કઈ વસ્તુ છે. સમાન દ્રવ્ય ધરાવતો એક ગોળો છે, એક ઘન છે અને એક પાતળી વર્તુળાકાર તકતી છે. આટલી વસ્તુ છે. ઓકે, તો 3 વસ્તુની અંદર કોઈ પણ વસ્તુમાં કદનો વધારો તમારે લખવો હોય તો ઉષ્મા પ્રવાહ તમારે શોધવો હોય તો કઈ રીતે મળે? તો લખી શકાય h સમપ્રમાણ a t ની 4 ઘાત. તમે સિમ્પલ યાદ રાખો કે એક તો ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ, બરાબર. તો ત્રણેય પદાર્થ માટે તમે જોઈ શકો કે ઘનતા સમાન થશે. ત્રણેય પદાર્થ માટે ઘનતા સમાન મળે, પણ કદ સમાન નથી. ઘનતા ભલે સમાન હોય પણ કદ સરખું નથી. અને તકતીની જાડાઈ લઘુત્તમ છે. સૌથી જાડાઈ ઓછી હોય તો તકતી છે. એનું ક્ષેત્રફળ કેવું હશે? મહત્તમ. ક્ષેત્રફળ જે છે એ મહત્તમ થાય. તો સ્ટીફનના શીતનના નિયમ મુજબ h સમપ્રમાણ at ની 4 ઘાત, at ની 4 ઘાત. તાપમાન તો અચળ જ છે. તો તાપમાન અચળ હોય તો આપણે કોના ઉપર આધાર રાખશે? એ ઉપર આધાર રાખશે. અને એ ઉપર આધાર રાખે તો જવાબ શું થશે? તો સૌથી વધારે ક્ષેત્રફળ જેનું હોય એની અંદર ઉષ્મા સૌથી વધારે રહે અને એ ઉષ્માનો વિનિમય પણ સૌથી વધારે કરશે. તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે તમે અહીંયા કોના માટે લખી શકો? તો h ગોળો જેમ h ઘન જેમ h તકતી. તો એ ગોળો જેમ h ઘન, તો તકતીનું ક્ષેત્રફળ સૌથી વધારે, તો એ ઉષ્મા ફટાફટ ગુમાવશે. પછી ગોળાનું ક્ષેત્રફળ મહત્તમ હોવાથી ગોળાનો વ્યય એકદમ ઓછો છે. ગોળાનું ક્ષેત્રફળ એકદમ કેવું છે? ન્યૂનતમ છે, સૌથી ઓછું. તો છેલ્લે ગોળો ઠંડો થશે. અને લાસ્ટની અંદર કેવું? બીજા પદાર્થની અંદર એક ચોરસ પદાર્થ છે. ચોરસ પદાર્થ તમને આપેલો, તો એનું જે ક્ષેત્રફળ જે છે એ તકતી કરતા ઓછું છે અને ગોળા કરતા વધારે છે. એટલે બીજાના ક્રમ પર એ આવશે. તો યાદ રાખજો, પ્લેટ ઝડપથી ઠંડી થશે અને ગોળો એકદમ ધીમે ધીમે ઠંડો થાય છે. નેક્સ્ટ, સંપૂર્ણ કાળા પદાર્થ માટે મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર અનુરૂપ તરંગ લંબાઈ 2000 કેલ્વિન તાપમાને લેમ્ડા એમ છે. તો 3000 કેલ્વિને કેટલી થશે? 2000 લેમ્ડા એમ છે તો 3000 કેટલી થશે શોધવાનું. વિનનો નિયમ તમને ખબર છે કે લેમ્ડા ટી બરાબર અચળ. વિનનો નિયમ જે છે કેટલો આવશે? લેમ્ડા ટી બરાબર અચળ. તો લેમ્ડા m1 ટી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા m2 t2. તો આ સમીકરણમાં આ કિંમત મૂકી દો. લેમ્ડા m ને સૂત્રનો કરતા કર દો. લેમ્ડા m2
ઇઝ ઇક્વલ ટુ લેમડા m1 t1 ડિવાઈડ બાય t2, લેમડા m1 t1 ડિવાઈડ બાય t2, અને કિંમત તમે મૂકી દેશો તો t1 2000 અને t2 3000, તો 2000 ભાગ્યા 3000, 3 0 કેન્સલ, 2/3 થશે. કેટલો જવાબ આવશે? 2/3. તો જે મૂલ્ય મળશે એ 2/3 લેમડા એમ જેટલો આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક રૂમમાં ગરમ પાણીથી ભરેલું બીકર મૂકેલું છે. T1 સમયમાં તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસથી 75 ડિગ્રી સેલ્સિયસ, અને T2 સમયમાં 75 ડિગ્રી સેલ્સિયસથી 70 ડિગ્રી સેલ્સિયસ, અને T3 સમયમાં 70 થી 65 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો T1, T2 અને T3 વચ્ચેનો સંબંધ શોધો. એક રૂમમાં ગરમ પાણીમાં બીકર ભરેલું છે. T1 સમયમાં 80 થી 75, 75 થી 70 અને 70 થી 65 થાય, તો ત્રણેયનો સમય શોધવાનો છે. તો તમને કીધું કે દરેક સમયગાળાની અંદર ઘટાડો 5 ડિગ્રી જેટલો સમાન છે, પરંતુ જેમ સમય પસાર થાય એમ ન્યૂટનના શીતળના નિયમ અનુસાર તાપમાન ઘટાડવાનો દર ઓછો થાય છે. યાદ રાખજો કે શરૂઆતની અંદર જેનું તાપમાન વધારે, એ વધારે તાપમાનવાળો પદાર્થ જે છે એ ફટાફટ ઠંડો થશે, અને જેનું તાપમાન ઓછો થશે તો એ ધીમે ધીમે ઠંડો થાય. હું એમ કહું 100 થી 80 હોય તો ફટાફટ ઠંડુ થશે, પણ 80 થી 60 ધીમે ધીમે ઠંડુ થતું જાય છે. તો આ વસ્તુ યાદ રાખજો, નોટ કરી લેજો. તો કયો ગાળો આવશે આમાંથી? તો T1 ફટાફટ આવશે, તો T1 લેસ ધેન T2 લેસ ધેન T3. T1 નો સમય નાનો હશે, T2 નો સમય નથી વધારે, અને T3 નો સૌથી વધારે સમય હશે. નેક્સ્ટ, 0.36 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ અને 0.1 મિલીમીટર જાડાઈના પથ્થરની નીચેની સપાટી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળતા પાણીના સંપર્કમાં હોય છે, અને ઉપરની સપાટી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. તો 1 કલાકમાં 4.8 કિલોગ્રામ બરફ પીગળતો હોય તો પથ્થરની ઉષ્મા વાહકતા એટલે કે શોધવાનો છે. કઈ વસ્તુ શોધવાની કીધી છે? કે શોધવાનો કીધેલો છે અહીંયા. ઓકે, બરફની ગલનગુપ્ત ઉષ્મા આપી દીધી છે 3.36 × 10⁵ ના આપી તો યાદ રાખજો 333 કિલો જૂલ જેટલી થાય. તો તમે અહીંયા 3.36 આપેલી છે. મૂકો સમીકરણ. Q બરાબર કે T1 - T2 ડિવાઈડ બાય L ઇન્ટુ સ્મોલ t. સિમ્પલ, તમને આ ઉષ્મા પ્રવાહનું સમીકરણ મેં આગળ શીખવાડેલું છે, અત્યારે ફરીથી હું શીખવાડવા માટે જતો નથી. સમીકરણ નોટ કરી લેજો કે એ તાપમાનનો તફાવત છેદમાં લંબાઈ ઇન્ટુ t. Q બરાબર ml ડેશ, Q બરાબર ml ડેશ. તો અહીંયા કિંમત મૂકી દો, આપણે કેને સૂત્રનો કરતા કરી દો, અને m છેદમાં આવી જશે. તો કેને સૂત્રનો કરતા કરો, એ છેદમાં આવશે, એલ ઉપર જશે, તાપમાનનો તફાવત નીચે આવશે, અને સ્મોલ ટી પણ નીચે આવશે. તો એ સમગ્ર કેને સૂત્રનો કરતા અહીંયા જવાબ તમને આ મળશે. એમની કિંમત 4.8, એલ ડેશની કિંમત 3.36, 10⁵, પછી લંબાઈ 0.1, એ બરાબર 0.36 × 100 - 0 અને ગુણ્યા 36. તો સમગ્ર ગણતરી કરશો તો 1.24 જૂલ પ્રતિ મિલીસેકન્ડ ડિગ્રી સેલ્સિયસ જેટલો જવાબ આવશે. ઓકે, ગણતરી તો તમારે જાતે જ કરવાની છે, એટલે એ વસ્તુ જાતે જોઈ લેવા વિનંતી. સ્થાયી ઉષ્મા પ્રવાહમાં રહેલા એક નળાકારીય સળિયાના છેડાના તાપમાન T1 અને T2 છે. નળાકારીય છેડો છે ને, તાપમાન બે આપેલા T1 અને T2, જ્યાં T1 ગ્રેટર ધેન T2 છે, એટલે કે એક છેડો વધારે ગરમ છે અને બીજો છેડો ઓછો ગરમ છે. તથા ઉષ્મા પ્રવાહ Q1 કેલરી સેકન્ડ છે, કેલરી પ્રતિ સેકન્ડ. જો બાકીના બધા અચળ રાખીને માત્ર સળિયાના રેખીય પરિમાણ બમણા કરવામાં, બધી વસ્તુ અચળ, ખાલી રેખીય પરિમાણ છે એ ડબલ કરી દઈએ છે, તો Q2 કેટલાની થશે, નવી ઉષ્મા કેટલાની થશે? તો જુઓ અહીંયા H1 બરાબર KA1 T1 - T2 છેદમાં L1. હવે H2 ની કિંમત લખી દો. તો H2 બરાબર KA2 T1 - T2 છેદમાં L2. ગુણોત્તર લખો H1/H2. તો ક્ષેત્રફળ સમપ્રમાણમાં છે, લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં, તો A1/A2 ને લંબાઈ વ્યસ્તમાં હતી L2/L1. તો અહીંયા કિંમત મૂકો, πd1/4 × L2 ડિવાઈડ બાય πd2/4
ઇન્ટુ L1, પાઈ કેન્સલ, પાઈ કેન્સલ, તો જવાબમાં જો d1 નો વર્ગ ડિવાઈડ બાય d2 નો વર્ગ ગુણ્યા L2 / L1. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ક્યારેય પણ તમે પ્રારંભિક લંબાઈ બમણી કરશો તો એ પરિસ્થિતિની અંદર એનો જે વ્યાસ છે એ વ્યાસમાં પણ ફેરફાર થશે. તો જોઈ શકો છો અહીંયાથી Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ d1 સ્ક્વેર ડિવાઈડ બાય 2d1 સ્ક્વેર. Q2 નું જે મૂલ્ય છે કેટલું આવશે 2d1 સ્ક્વેર ગુણ્યા 2L1 છેદમાં L1, એટલે L1 કેન્સલ, d1 સ્ક્વેર કેન્સલ, તો જવાબમાં આવશે 1/4 ગુણ્યા 2, તો 1/2. Q1/Q2 એટલે કે 1/2, તો Q2/Q1 બરાબર 2, Q2/Q1 બરાબર 2. તો જવાબ જે તમને મળશે એ જવાબ આવશે Q2 બરાબર 2Q1. Q2 બરાબર 2Q1. હવે તમને અહીંયા એવું કીધું છે કે રેખીય પરિમાણ કોને કહેવાય? તો એનું જે ક્ષેત્રફળ છે અને લંબાઈ છે બંનેમાં ફરક પડે છે. ક્ષેત્રફળ અને લંબાઈ બંનેમાં ફરક પડે છે. તો એ પરિસ્થિતિ તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ 13 નંબરના ક્વેશ્ચનની કે બે વાહક સળિયાઓ માટે ઉષ્મા વાહકતા K1 અને K2. બે વાહક સળિયાઓ માટે ઉષ્મા વાહકતા K1 અને K2 જેમના આડછેદના ક્ષેત્રફળ તમને આપી દીધા છે. જેમના આડછેદના ક્ષેત્રફળ કેટલા આપેલા છે? A1 અને A2. વિશિષ્ટ ઉષ્માઓ S1 અને S2 છે તથા છેડાના તાપમાન T1 અને T2 છે. તો ખાલી જગ્યા શરતનું પાલન થાય તો સળિયામાં ઉષ્મા વાહકતાનો દર સ્થાયી ઉષ્મા અવસ્થામાં સમાન બને છે. તો H બરાબર આપણે સૂત્ર લખી દો. બોલો H બરાબર શું થશે? K T1 - T2 ના છેદમાં L, K T1 - T2 ના છેદમાં L, જ્યાં T1 - T2 અને L સમાન છે, એ બંને સરખા છે. તો આપણે બીજા પદાર્થ માટે લખીએ તો શું થાય? H બરાબર K1A1 બરાબર K2A2. તો પરિસ્થિતિ યાદ રાખજો કે જો K1A1 અને K2A2 બંને સરખા મળે તો એ પરિસ્થિતિમાં ઉષ્મા પ્રવાહ સમાન મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ક્વેશ્ચન એવું કીધું છે સમાન આડછેદ અને સમાન જાડાઈ ના K અને 2K ઉષ્મા વાહકતા વાળા બે ચોસલાઓમાંથી સંયુક્ત ચોસલું બનાવ્યું છે. બે ચોસલા ભેગા કરી અને સંયુક્ત ચોસલું બનાવ્યું છે. તો સંયુક્ત ચોસલાની ઉષ્મા વાહકતા કેટલી હશે? સમાન આડછેદ અને સમાન જાડાઈના, આડછેદ સરખો છે અને જાડાઈ પણ સરખી છે. એકની ઉષ્મા વાહકતા K છે, બીજાની 2K છે. તો ચોસલામાંથી સંયુક્ત ચોસલું બનાવ્યું હોય તો તમારે એ પરિસ્થિતિ માટે સંયુક્ત ઉષ્મા વાહકતા શોધવાની છે. જો શ્રેણી જોડાણની આપણે અહીંયા વાત કરીએ છીએ, બેને એક પછી એક જોડી દો તો શ્રેણી જોડાણ હશે. ને શ્રેણી જોડાણ માટે તમે જોઈ શકો સમીકરણ આગળ પણ કીધું હતું કે આખું જે સમીકરણ મળશે કેટલું મળતું હતું? તો K ઇન્ટુ A L ડિવાઈડ બાય K અપોન A. તો અહીંયા લખી નાખો L લંબાઈ ટોટલ બેનું સંયુક્ત હોય તો L1 + L2 ને ડિવાઈડ બાય K સમતુલ્ય કેસ. હવે બેમાં મેં ક્ષેત્રફળ સરખું છે તો ઉડાડી દીધું. તમે આ જે સમીકરણ આ રીતે લખી શકો છો L ડિવાઈડ બાય K ઇઝ ઇક્વલ ટુ L1 ડિવાઈડ બાય K1A અને પ્લસ L2 ડિવાઈડ બાય K2A. બંનેમાં A કોમન અને કેન્સલ, તો લખી શકાય 2L છેદમાં KS ઇઝ ઇક્વલ ટુ L/K પ્લસ L/2K. લસા લખી નાખો તો કેટલો થશે? 3/2K. તો 2 ડિવાઈડ બાય KS ઇઝ ઇક્વલ ટુ 3/2K. તો KS બરાબર આપણે લખી શકીએ KS બરાબર શું થશે? 4K ડિવાઈડ બાય 3. 4K ડિવાઈડ બાય 3. તો આ રીતે તમે શ્રેણી જોડાણ હોય તો પણ શોધી શકો અને સમાંતર જોડાણ હોય તો પણ શોધી શકાય છે. ચલો રબ કરી દઈએ, પછી આગળ જોઈએ. સૂત્ર યાદ રાખજો, મેં અહીંયા લખી દીધું છે પણ તમારે નોટ કરી લેવાનું છે. જો ક્વેશ્ચન એવું કહે 1227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક કાળો પદાર્થ 5000 એંગસ્ટ્રોમ તાપમાનવાળા મહત્તમ તીવ્રતાવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તેનું તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો કઈ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે?
સમજો અહીંયા ક્વેશ્ચન. 1227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક કાળો પદાર્થ 5000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ આપે છે. હવે તાપમાન 1000 વધારવામાં આવે છે તો નવું તમને કીધું કે તરંગ લંબાઈ કેટલી હશે શોધવાની. સેમ હમણાં જ વિનનો નિયમ વાપરે. વિનનું સમીકરણ શું હતું? λ1t1 ઇઝ ઇક્વલ ટુ λ2t2. તો મૂકી દો કિંમત λm1t1 ઇન્ટુ λm2t2. λmt2 શોધવાનું છે. તો લેમડાની પહેલી વખત કિંમત કેટલી છે? તો λm1 બરાબર 5000, t1 બરાબર કેટલું થશે? 1227 વત્તા 273 એટલે 5000 ગુણ્યા 1500. તમને 5000 ગુણ્યા 1500 ને છેદમાં તમને એવું કીધું છે કે 1000 તાપમાન વધારો. તો 1127 હતું, 1000 વધાર્યું તો કેટલું થઈ જશે? 1227 એમાં 273 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 2500. તો ડિવાઈડ બાય 2500 લખી દીધું મેં. તો જવાબ તમે ગણશો તો કેટલો આવશે? 3000 એંગસ્ટ્રોમ. કેટલો જવાબ આવશે? 3000 એંગસ્ટ્રોમ. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચર્ચા કરીએ. 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાળા પદાર્થની સૌથી બહારની સપાટીએ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા કોના સમપ્રમાણમાં છે? ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા કોના સમપ્રમાણમાં છે? તો તમે અહીંયા જોઈ શકો છો 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, 727. તો એને કેલ્વિનમાં ફેરવશો એટલે કેટલું થશે? 1000 થશે. 727 વત્તા 273 1000. તમને આગળ કીધેલું છે કે W સમપ્રમાણ T⁴. આગળ કીધેલું છે કે W જે છે મતલબ કે ઉત્સર્જાતી ઉર્જા એની જે તાપમાન છે નિરપેક્ષ તાપમાન એની ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. તો 1000 ચતુર્થ ઘાત એટલે તમે લખી શકો છો કે 10 ઘાત અને એની 4 ઘાત એટલે 10 12 ઘાત વડે દર્શાવી શકાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાયેલો છે નીટમાં અને ગુજસેટમાં એમાં અલગ અલગ રીતે. T ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની આર સપાટીની સૌથી બહારની સપાટીમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે ત્યારે આર અંતરે આવેલા ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે કેટલો પાવર આપાત થતો હશે? લંબરૂપે કેટલો પાવર આપાત થતો હશે? ત્યાં સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક વડે દર્શાવેલો છે. સિગ્મા જે છે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. તો આપણે અહીંયા લખી દઈએ પાવરનું સમીકરણ. તો પાવર P બરાબર A ઇન્ટુ સિગ્મા ઇન્ટુ E ઇન્ટુ T⁴. યાદ રાખજો પાવરનું જે સમીકરણ છે એ કેટલું આવશે? A ઇન્ટુ E સિગ્મા ઇન્ટુ E ઇન્ટુ T⁴. એની કિંમત મૂકી દો તો A બરાબર શું લખી શકાય? 4πr². કારણ કે ગોળા માટે તમે વાત કરો તો A બરાબર 4πr². તો જવાબ આવશે 4πr² સિગ્મા T⁴. અને સૂર્ય સંપૂર્ણ કાળો પદાર્થ છે એટલે એની કિંમત આપણે 1 લીધેલી છે. જો તો આ સમીકરણ કેમ આવ્યું તો અહીંયા મેં દર્શાવેલું છે. એ દર્શાવેલા સમીકરણમાં કિંમત મૂકી દો. હવે એવું કીધું કે પાવર જ્યારે 4πr² ક્ષેત્રફળ વાળી સપાટી પર આપાત થાય તો એકમ ક્ષેત્રફળ દીઠ પાવર કેટલો થાય? તો એકમ ક્ષેત્રફળ 4πr² કેપિટલ R² વડે દર્શાવેલું છે. તો અહીંયા લખો. તો 4π સ્મોલ r² ઇન્ટુ સિગ્મા T⁴ છેદમાં 4π કેપિટલ R². તો તમે જોઈ શકો 4π કેન્સલ. તો વધ્યું શું? તો r² સિગ્મા T⁴ છેદમાં કેપિટલ R². હવે જ્યાં ટી તમને જે આપેલો છે કેટલો છે? સ્મોલ ટી વત્તા 273. કારણ કે તમને ખબર છે કે ટીની કિંમત જે છે કેટલી થશે? સ્મોલ ટી વત્તા 273. તો આ કિંમત અહીંયા મૂકી દો એટલે તમારો જવાબ તમને મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાપમાનનો નવો માપક્રમ કે જેમાં W માપક્રમ પાણીના ઠારણ બિંદુ 39W અને ઉત્કલન 239W વડે દર્શાવેલ છે. તો સેલ્સિયસ માપક્રમ જ્યારે 39 ડિગ્રી સેલ્સિયસ હોય તો નવા માપક્રમ શોધવાનું છે. ક્વેશ્ચન જે છે પેલા સમજી લો. તમને એક W માપક્રમ આપી દીધું છે અને બીજું જે માપક્રમ છે એ ઓલરેડી સેલ્સિયસમાં તમને ખબર જ છે. પેલું જે માપક્રમ છે એ સેલ્સિયસમાં તમને આપી જ દીધું છે, બરાબર. અને જ્યારે 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો W માપક્રમ કેટલાનું છે શોધવાનું. તો પેલા સેલ્સિયસ માપક્રમ માટે લખો તો આપેલું તાપમાન C માઇનસ એનું ઠારણ બિંદુ એટલે કે 0, C માઇનસ 0 ડિવાઈડ બાય માપક્રમ 100 માઇનસ 0. તો W માઇનસ 39 છેદમાં 239 માઇનસ 39. કારણ કે યાદ રાખજો કે આપેલું તાપમાન માઇનસ એનું ઠારણ બિંદુ છેદમાં એનું ઉત્કલન બિંદુ માઇનસ એનું ઠારણ બિંદુ.
એ જ રીતે ડબલ્યુ -39/239 તો અહીંયા સીની જગ્યાએ 39 લખો. 100 એમના એમ ડબલ્યુ શોધવાનો છે -39 અને છેદમાં 200. તો તમે જોઈ શકો કિંમત તમને કેટલી મળશે. તો 200 અને 100 માંથી કેન્સલ એટલે 2 વધશે. તો 2 × 39 બરાબર ડબલ્યુ -39. 39 આ બાજુ આવશે એટલે સરવાળામાં તો 39 + 78. તો 39 + 78 117 ડિગ્રી ડબલ્યુ જેટલો જવાબ મળશે. યાદ રાખજો જવાબ આવશે કેટલો આવશે 117 ડિગ્રી ડબલ્યુ. નેક્સ્ટ ક્વેશ્ચન જો, એલ લંબાઈના અને એ આડછેદવાળા ક્ષેત્રફળ ધરાવતા વાહક સળિયાના છેડાઓ અચળ તાપમાન T1 અને T2 છે, જ્યાં T1 > T2 છે. સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા તેમાંથી પસાર થતો વિદ્યુત વહનનો દર કેટલો હશે? તો એ તો સિમ્પલ સૂત્ર તમને ખબર જ છે કે ∆T / L × A. તો અહીંયા જોઈ શકો છો K × A T1 - T2 ના છેદમાં L, T1 - T2 ના છેદમાં L. આ જે 2 છે 2 ની જગ્યાએ મિસ્ટેકથી 2 લખાઈ ગયું છે પણ ત્યાં L આવશે, ચેન્જ કરી લેજો. અને ધારો કે 2 લખ્યું હોય તો પણ કોઈ વાંધો નથી, કારણ કે 2 લંબાઈ હોઈ શકે, 2 મીટર લંબાઈ હોઈ શકે છે, એટલે કોઈ પણ પ્રોબ્લેમ નથી. સંપૂર્ણ કાળા પદાર્થ 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 7 કેલરી સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટરની -2 સેકન્ડની -2 ના દરથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું મૂલ્ય કેટલું હશે એ શોધવાનું છે. તો જુઓ, સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકના નિયમ પ્રમાણે W સમપ્રમાણ T⁴. યાદ રાખજો આ વસ્તુ તમને આગળ પણ મેં કીધી કે W સમપ્રમાણ T⁴. તો W1/W2 = T1/T2⁴ અથવા તો W2/W1 = T2/T1⁴. મૂકો કિંમત. T2 ની કિંમત 727 + 273, 727 + 273 એટલે 1000 અને છેદમાં 227 + 273 એટલે 500. તો 1000 ના છેદમાં 500 એટલે 2/4 એટલે 16 જવાબ તમને મળશે. પણ W1 આપી દીધો છે તો એના 16 ગણો, W1 ના 16 ગણો. તો 7 કેલરી જે છે એના 16 ને તો 16 × 112 આટલો જવાબ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે વર્તતા R ત્રિજ્યાના અને તેના કયા તાપમાને ઉર્જા ઉત્પન્ન થવાનો દર Q થશે? કયા તાપમાને ઉર્જા ઉત્પન્ન થવાનો દર Q થશે? તો તાપમાન શોધવાનું છે. હમણાં જ કીધું કે Q નું સમીકરણ A × σ × E × T⁴. તો T⁴ ને સૂત્રનો કરતા કરો તો શું થશે? A σ ને E છેદમાં જતા રહેશે, પણ સંપૂર્ણ કાળા પદાર્થ માટે વાત કરીએ તો σ E ની કિંમત 1 થઈ જશે. તો જવાબમાં માત્ર આટલું જ વધશે, Q ના છેદમાં A × σ, Q ના છેદમાં A × σ. અને T ને સૂત્રનો કરતા કરશો તો 4 છે તો ચતુર્થ મૂળ આવશે, એટલે લખી શકાય Q ના છેદમાં 4πr² σ, 4πr² σ એની 1/4. એની કિંમત કેટલી થશે? તો πr², એની કિંમત તમે લખશો એટલે કેટલી થઈ જશે? πr². મૂકી દો કિંમત તો T તમને મળી ગયો અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન, એક લોખંડના ટુકડાને જ્યોતમાં ગરમ કરવામાં આવે છે તો પ્રથમ ધુવાડો લાલ બને છે, ત્યારબાદ રતાશ પડશો, ત્યારબાદ પીળો અને લાસ્ટમાં સફેદમાં ફેરવા જાય. તો ઉપરોક્ત અવલોકનની સાચી સમજૂતી ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે. તો સિમ્પલ, તમને ખબર છે કે જેમ જેમ તાપમાન વધારો છો તેમ તેમ તરંગ લંબાઈ બદલાતી જાય છે. તો આવું તો કોણે સ્ટેટમેન્ટ આપ્યું હતું? વીને. તો આ જે નિયમ છે લેમ્બડા સમપ્રમાણ 1/T વિનના સમીકરણ અનુસાર શોધી શકાય છે. યાદ રાખજો કે તમારો જે ક્વેશ્ચનમાં કીધું કે જ્યારે કલર બદલાતો હોય તો એ તાપમાન સાથે કલર બદલાય છે. તો એ કોના પર આધારિત છે? તો લેમ્બડા સમપ્રમાણ 1/T. તો આ સિદ્ધાંત કોણે આપ્યો હતો? વીને સિદ્ધાંત આપ્યો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે સમ છે પૂર્ણ કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.